નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં જે વાત કરીશું, શું યુદ્ધ વિરામ થયું જ નથી, સીઝ ફાયર થયું જ નથી। 10 મેના રોજ ભારતે જાહેરાત કરી હતી કે પાકિસ્તાનના કહેવાથી પાકિસ્તાન જેણે વિનંતી કરી, કગર્યું અને પછી કહ્યું કે હવે યુદ્ધ વિરામ કરવું છે ને માટે પછી ભારતે સહમતિ તો આપી, પરંતુ 2-3 દિવસથી જે એક બાદ એક ઘટનાક્રમ જોવા મળી રહ્યા છે એનાથી લાગતું નથી કે યુદ્ધ વિરામ થયું હોય। આજે પ્રધાનમંત્રી મોદીએ ફરી એકવાર કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની બેઠક બોલાવી હતી। એ લગભગ કલાકો સુધી આ બેઠક ચાલી હતી। બેઠક પૂર્ણ થાય છે ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ એક મહત્વની બેઠક કરે છે, જેમાં ત્રણેય સેનાના વડા પણ હાજર રહે છે, આપણા સીડીએસ પણ હાજર રહે છે। આ બધી ગતિવિધિ તો એક બાદ એક થઈ જ રહી છે, પરંતુ સાથે સાથે પાકિસ્તાન જેની ફરી એકવાર નાપાક હરકતો સામે આવી જ રહી છે, પરંતુ હવે એ પણ રડવા લાગ્યું છે। તેના બે ચહેરા સામે છે। એક બાજુ ભારતમાં આતંકવાદી ગતિવિધિને કેવી રીતે પ્રોત્સાહન આપવું એના તે કોઈને કોઈ એક કાર્યક્રમ કરતું જ રહે છે, પરંતુ આજે પાકિસ્તાન ગગરવા લાગ્યું, ભારત સમક્ષ રડવા લાગ્યું, કારણ કે ઇન્ડસ વોટર ટ્રીટી, સિંધુ જળ કરાર ભારતે જે રદ કર્યો છે એના કારણે પાકિસ્તાન અત્યારે મોકલાયું છે અને હવે જે નરમ સૂર પડ્યા છે પાકિસ્તાન આખરે ફરી એકવાર કેવી રીતે ભીખ માંગી રહ્યું છે એ પણ જણાવીશું। બીજી બાજુ પાકિસ્તાનને જે મદદ કરનાર જે દેશો છે તુર્કી અને એઝરબૈજાન, એને લઈ ભારતે શું રણનીતિ તૈયાર કરી છે સરકારે કોઈ નથી કહ્યું, પરંતુ દેશવાસીઓ તૈયારી કરી રહ્યા છે તુર્કી અને અઝરબૈજાનને સબક શીખવાડવા માટે। બિલકુલ, અને જ્યાં આતંકવાદને પોષવાનો જેના પર આરોપ છે એ આરોપ વારંવાર એના જ નેતાઓ સ્વીકાર કરી ચૂક્યા છે। એ આતંકવાદી કે જેને યુએનએ આતંકવાદી ઘોષિત કર્યો છે, યુએન ડેઝિગ્નેટ ટેરરિસ્ટ મસૂદ અઝહર, એના પરિવારના જે આતંકીઓ છે એ નેસ્ત નાબૂદ થાય છે, એના બદલે પાકિસ્તાન એને 1 કરોડની સહાય આપવાનું છે। મસૂદ અઝહરને 14 કરોડ રૂપિયા આપવાનું છે। આ એ જ પાકિસ્તાન છે જે IMF માંથી ભીખ માંગીને લોન લે છે। એ જ પાકિસ્તાન આતંકીને મદદની જાહેરાત કરે છે અને આ એ જ પાકિસ્તાનનો વરવો ચહેરો છે જે હંમેશા કહે છે કે આતંક સાથે અમારે કોઈ લેવા દેવા નથી, અને વળી પછી એના જ મંત્રી સ્વીકારે છે કે હા, અમારી ધરતી પરથી આતંકવાદ ચાલી રહ્યો છે। આ બધાની વચ્ચે સિંધુ જળ સંધિને લઈને પણ મહત્વપૂર્ણ અપડેટ્સ ઉપર વાત કરવી છે, અને સાથે અભિનંદનથી લઈને પૂર્ણમ કુમાર સુધી ભારતની એ તાકાત છે કે પાકિસ્તાને ભારતના જવાનને મુક્ત કરવા પડે છે, ફરજ પડે છે એને, અને સાથે જ ભારતનું જે ભાર્ગવાસ્ત્ર છે, એક એવી એર ડિફેન્સ સિસ્ટમ કે સ્વોર્મ ડ્રોન હોય કે આખો સમૂહ હોય કે પછી ગમે તેવા ડ્રોનનો મારો હોય, આ ભાર્ગવાસ્ત્રનું સફળ પરીક્ષણ ભારતે આજે કર્યું અને મેસેજ આપ્યો પાકિસ્તાનને કે તમે ગમે તેટલી તૈયારી કરશો, આતંકવાદ થકી પરેશાન કરવાની કોશિશ કરશો કે પછી યુદ્ધ કરવાની કોશિશ કરશો, ભારત પહેલેથી તૈયાર છે, ભારત એડવાન્સ ચાલે છે। અને એટલે જ જ્યાં મજબૂત એર ડિફેન્સની હરોળ છે ભારત પાસે, એમાં વધુ એક મેડ ઇન ઇન્ડિયા ભાર્ગવાસ્ત્ર પણ જોડાશે। વિકાસ, બિલકુલ, આજે તમે દ્રશ્યો અમારી આજુબાજુ જોઈ રહ્યા છો, એ દ્રશ્યો પાકિસ્તાન માટે લપડાક સમાન છે અને જો નહીં સુધરે તો પછી એ સમાપ્ત થઈ જશે, એ અહીંયા સ્પષ્ટ છે। એક સબૂત પાકિસ્તાન સામેથી આપી રહ્યું છે, કારણ કે મૌલાના મસૂદ અઝહર, એના પરિવારના લોકોને પાકિસ્તાની સરકાર 1 કરોડ આપવાનું છે। તમે વિચારો, આતંકવાદીઓને આ કરોડો રૂપિયા આપી રહ્યા છે, એ IMF જોવું પડશે અને પછી આ મુદ્દો ભારત પણ યુએનએસસીમાં ઉઠાવવાનો છે। બીજો તમે વિઝ્યુઅલ જોઈ રહ્યા છો, ભારતનું આ ભાર્ગવાસ્ત્ર, આ જે અસ્ત્ર છે એ પાકિસ્તાની સેના તેના કેવા છક્કા છોડાવશે એ આગામી સમયમાં જો વધુ એક તેમણે ચેષ્ટા કરી એનો જવાબ આપણે આપીશું। ત્રીજા દ્રશ્યો, જેમાં એક એવા જર્નાલિસ્ટ છે જેમનું જે આંકલન હોય છે, એમનું જે એનાલિસિસ હોય છે, એને આખી દુનિયા માને છે અને એક ઉપર જે એવું કહ્યું છે કે આમાં પાકિસ્તાન ધૂળ ચાટતું થઈ ગયું છે। ભારતે પાકિસ્તાનને એવું પછાડ્યું કે જેની દુનિયાભરમાં સરાહના થઈ રહી છે, અને એક બાદ એક એવા જે મોટા રિસર્ચ કરનાર લોકો છે, જેનો એનાલિસિસ કરનાર લોકો છે, એ પણ ભારતના આ પરાક્રમની સરાહના કરી રહ્યા છે। બીજી બાજુ
પાકિસ્તાન હવે ભારતને વિનંતી કરી રહ્યું છે, આજીજી કરી રહ્યું છે, પત્ર એક લખવામાં આવ્યો ને કે ભાઈ સાહેબ હવે તમે વિચારો, કારણ કે અમે સીઝ ફાયર તો કર્યું જ છે અને હવે અમે આવી કોઈ હિમાકત નહીં કરીએ, પાણી પ્લીઝ ન રોકતા, એવો એક પત્ર પણ પાકિસ્તાન ભારતને લખી રહ્યું છે. સાથે સાથે ઓપરેશન કેલર ચાલી રહ્યું છે, એમાં આજે ભારતને કેવી સફળતા મળી, કારણ કે આજે પણ જમ્મુ કાશ્મીરમાં એલઈટી હોય કે પછી ટીઆરએફ, એના જે સરગનાઓ જે એક્ટિવ છે એને એક બાદ એક શોધવામાં આવી રહ્યા છે. એમાં પણ આપણને જોરદાર સફળતા મળી છે. અને જે મુફદ્દલે જણાવ્યું કે અભિનંદનથી લઈ પૂર્ણમ કુમાર સહિતના કોઈ પણ જવાનો કેમ ન હોય, ભારતની તાકાત છે કે જો અમારા જવાનો ત્યાં જાય છે તો એ હેમખેમ પરત પણ આવશે. આ ભારતનો ડર પાકિસ્તાનને છે. બધા અલગ અલગ દ્રશ્યો છે, પરંતુ આ બધા વચ્ચે સૌથી મહત્વની બાબત એ છે કે શું યુદ્ધ વિરામ તો થઈ ગયું, પરંતુ હવે એ છે કે ખરા અર્થમાં થયું છે કે કેમ, કારણ કે ઇન્ટરનલી એક ચોક્કસ યુદ્ધ ચાલી રહ્યું છે અને ભારતે આ વખતે જે રણનીતિ અપનાવી છે એ રણનીતિ સમજવા જેવી ખૂબ જ મહત્વની છે. કારણ કે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ટ્રેડ અને ટોક એક સાથે નહીં થાય, ટેરર અને ટોક એક સાથે નહીં થાય. પાકિસ્તાન સાથે ફક્ત ને ફક્ત પીઓકે અને આતંકવાદને લઈને જ આપણે ચર્ચા કરવાના છીએ. બીજી મહત્વની બાબત એ કે પાકિસ્તાનને મદદ કરનાર અઝરબૈજાન અને તુર્કી, એમની સામે પણ એક જોરદાર લડાઈની શરૂઆત ભારતભરમાં થઈ ચૂકી છે. એ પછી ટ્રેડર એસોસિએશન હોય, ટ્રાવેલ્સ કંપની હોય, ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય, વેપારીઓ હોય, આ તમામે તમામ એક સુરે કહી રહ્યા છે કે આ બંને દેશો પર પ્રતિબંધ મૂકો, એ લોકોની એવી આર્થિક કમર તોડો કે પછી એ લોકો હવે નજર પર ન ઉઠાવે અને ભારત વિરોધી કોઈ પણ ષડયંત્રમાં તે સામેલ ન થાય. આ તમામ એ વિશે પણ ચર્ચા કરવી જરૂરી છે. અને હવે જે આપણે વાત કરી સિંધુ જળ સંધિ મામલે પાકિસ્તાન ઘૂંટણીએ પડ્યું છે. પાકિસ્તાનના જળ સંસાધન મંત્રાલયે આપણને પત્ર લખ્યો છે. આ જે સ્થગિત કરવાનો નિર્ણય છે એના પર ફેર વિચારણા કરો, પરંતુ ભારતે સ્પષ્ટ શબ્દોમાં પહેલાથી જ કહી દીધું છે કે જ્યાં સુધી આતંકવાદને નાથવામાં પાકિસ્તાન સહયોગ નહીં કરે, પાકિસ્તાનની દરેક પગલા પર આપણે કસોટી કરીશું. એ કસોટીમાં જો પાકિસ્તાન ખરું નહીં ઉતરે ત્યાં સુધી આ જળ સંધિ કરાર રદ જ રહેવાનો છે. ગમે તેમ એટલે હાજી કરો, ગમે એટલી તમે રોક કકડ કરો, પરંતુ આ પાણી તો બંધ જ રહેવાનું છે. આ બધું તો થઈ જ રહ્યું છે, પરંતુ જો કહી રહ્યો છું કે એક બાદ એક જે આયામ સેટ થઈ રહ્યા છે, પાકિસ્તાનને ચારે બાજુથી ઘેરવાનો પ્રયત્ન થઈ રહ્યું છે, એ વિશે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ગઈ છે, એનું આપણે ઇન્ટ્રોડક્શન કરાવી દઈએ. આપણી સાથે ડિફેન્સ એક્સપર્ટ જોડાયેલા છે, મનન ભટ્ટજી જોડાયા છે. મનનજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. દિનેશ પટેલ જોડાયા છે. દિનેશજી, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. મનનજી, જે એક પ્રકારે એક આખો એવો ડાયાગ્રામ અત્યારે રચાયો છે કે પાકિસ્તાનને ચારે બાજુથી ઘેરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ન માત્ર પાકિસ્તાન, પરંતુ આ સમયગાળામાં તુર્કી, એઝરબૈજાન, એ લોકોએ પણ પાકિસ્તાનને મદદ કરવાનો પ્રયત્ન કર્યો હતો, એમને પણ ઘેરવામાં આવી રહ્યા છે. જી વિકાસજી, ડેફિનેટલી ભારત અને ભારતના વિરોધીઓને સાંખી લેવામાં નહીં આવે. એ કેવળ સરકારની વાત નથી. જ્યારે તુર્કી અને અઝરબૈજાનને જ્યારે ઘેરવાની વાત હોય ત્યારે ભારતની જનતા એક થઈ છે અને તુર્કી અને અઝરબૈજાનને બેન કરવાનો, બોયકેટ કરવાનો એક અવાજ ઉઠ્યો છે. ભારત સરકાર ખબર નહીં ક્યાં સુધી, કેમ કે વર્લ્ડ ટ્રેડના ઓર્ગેનાઇઝેશન આપણે મેમ્બર છીએ અને આપણે આંતરરાષ્ટ્રીય ટ્રેડ ટ્રીટી સહી કરેલી છે, એટલે કેટલે અંશે એને બ્લોક કરી શકશે. પણ એટલું ચોક્કસ છે કે તુર્કીની પાસે ભારતના બહુ મોટા મોટા એરપોર્ટ્સના મેન્ટેનન્સના કોન્ટ્રાક્ટ છે. એ કોન્ટ્રાક્ટ રદ કરવા માટે અવાજો ઉઠી રહ્યા છે, કેમ કે જો દુશ્મન દેશની પાસે ભારતની, આને એરપોર્ટ્સ આર વેરી સેન્સિટિવ જ્યાં સુધી દેશની સિક્યુરિટીની વાત હોય, કે એ જો દુશ્મન દેશ એમાં કોઈ એવી સિસ્ટમ લગાવીને જતા રહે કે જેને લીધે એને મદદ મળે તો એ ભારતની સિક્યુરિટી માટે પણ ખતરો છે. અને બીજી પણ તુર્કીની જેટલી કંપનીઓની પેઠ ભારતમાં છે એમને એક એક કરીને કાઢવાની વાત થઈ રહી છે. તુર્કીના વડાપ્રધાન એર્ડોગનની દીકરીનો આ કંપની જે કંપની એરપોર્ટના મેન્ટેનન્સના અને બીજા કોન્ટ્રાક્ટ્સ રાખે છે એમાં ભાગ છે, એવી વાત બહાર આવી છે. વળી જો પાકિસ્તાનની વાત કરીએ તો ભારતે બહુ સ્પષ્ટ શબ્દોમાં, પ્રધાનમંત્રીશ્રીએ આટલા સ્પષ્ટ શબ્દોમાં ક્યારેય અને આટલું અગ્રેસિવલી ભારતના કોઈ પ્રધાનમંત્રીનું આજ સુધી પાકિસ્તાનનું વિરુદ્ધનું સ્ટેન્સ રહ્યું નથી. એમણે જે રીતે ચોખ્ખી પહેલાં તો વાત કરી કે ટેરર એન્ડ ટ્રેડ કેનોટ ગો ટુગેધર, બીજી એમણે જે વાત કરી
કે વોટર એન્ડ બ્લડ કેનોટ ફ્લો ટુગેધર, એટલે લોહી અને પાણી સાથે ન વહી શકે. પાકિસ્તાન સાથે જો કોઈ પ્રકારે ભારત જો વાત કરશે તો કેવળ ને કેવળ આતંકવાદ વિરુદ્ધ અને આતંકવાદ અને પીઓકે આ બે જ મુદ્દે વાત કરવા તૈયાર છે. બાકી કોઈ જ મુદ્દે ભારત પાકિસ્તાન સાથે વાત નહીં કરે. બીજી તરફ સેના તરફથી પણ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે. ભારતનો તમે જોશો ને તો ભારતના જે વ્યવહાર છે એમાં એક બહુ ક્લેરિટી છે, બહુ પ્રતિબદ્ધતા છે કે આપણે શું કહેવા માંગીએ છીએ અને શું કરવા માંગીએ છીએ. અને એ પ્રતિબદ્ધતા આપણા અગ્રેસિવ મિલિટરી એક્શનને લીધે પણ ક્યાંક છે, કેમ કે સૈન્ય એક્શનમાં આપણે જે ઝળહળતી એમ કહી શકાય કે સફળતા મેળવી છે, આપણે આપણું જે લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે એ ભાઈ પાકિસ્તાન જે વાતે ને વાતે મનનજી, ઇનિશિયેટિવ તો આપણી દેશની જનતા, આપણા અલગ અલગ જે સંગઠન છે એમણે એ ઉપાડી લીધું છે કે તુર્કી ને અઝરબૈજાનને સબક શીખવાડો, પરંતુ આ પાકિસ્તાન એને કેવી રીતે આપણે સબક શીખવાડીશું? કારણ કે એક બાજુ આજે આજીજી કરે છે કે તમે આ સિંધુ જળ સંધિ કરાર છે ને તમે અટકાવો નહીં, એ કરાર તમે ચાલુ રાખો. બીજી બાજુ ત્યાં મૌલાના મસૂદ અઝહરના જે પરિવારના લોકો છે એને પણ મુફદ્દલ આ લોકો કરોડોની સહાય આપી રહ્યા છે. 14 કરોડ આપવાની વાત કરી છે એમણે કે જે મૃતકો છે એના આતંકી પરિવારના, એને 1-1 કરોડનું એ ગણીને વળતર ગણીને 14 લોકો છે એટલે 14 કરોડ મૌલાના મસૂદને આપશે. એટલે કે IMF માંથી કટોરો લઈને પૈસા લાવવાના અને પછી આ રીતે આ ફ્લો એનો એ જ રીતે ચાલે છે, આ જ ચેનલથી ચાલે છે એનો ફ્લો. IMF માંથી નાણાં લાવવાના અને પછી આ આતંકીને આપી દેવાના. આશીષજી પણ આપણી સાથે જોડાઈ ગયા છે. આશીષજી, સ્વાગત છે આપનું. સવાલ એ હતો કે આજે જે બે મહત્વના ઘટનાક્રમ થયા એમાં પહેલા ઉપર આવું જે સિંધુ જળ સંધિને લગતો છે. આજે પાકિસ્તાને એક પત્ર લખ્યો છે. પત્ર શું લખ્યો છે કે ભાઈ સાહેબ રહેવા દો, પાણી ચાલુ કરી દો પાછું. પાકિસ્તાનના જળ સંસાધન મંત્રાલયે આ પત્ર લખ્યો છે અને કહ્યું છે કે ફરીવાર વિચારે ભારત અને સિંધુ જળ સંધિ સ્થગિત કરવાનો જે નિર્ણય છે એના ઉપર ફેરવિચારણા કરીને કોઈ રસ્તો કાઢે, પાકિસ્તાનને પાણી આપે, નહીતર પાકિસ્તાન ખૂબ મોટા જળ સંકટમાં આવી જશે. આવી વાત અત્યારે પાકિસ્તાન કરી રહ્યું. આશીષજી, આ જે એના જે બે ચહેરાની અમે વાત કરી અને હવે પછી જ્યારે તકલીફમાં આવી ગયું છે તો આજીજી કરી રહ્યું છે પાકિસ્તાન. જય હિન્દ. આ વસ્તુ થવાની હતી, આપણને ખબર હતી અને એટલે જ જ્યારે સૌથી પહેલા આ જે ઘટના ઘટી એના પછી જે પહેલા 4-5 નિર્ણયો લેવાયા તેમાંનો વન ઓફ ધ પ્રાઇમ જે કહેવાય ડિસિઝન કે ભાઈ સિંધુ જળ સંધિને સ્થગિત કરો, એને રોકો, પાકિસ્તાનનું પાણી રોકો. અને આ વસ્તુ હમણાંની વાત નથી, આ ઘણા વર્ષોથી આપણે આ કરી રહ્યા છીએ. એટલે ખબર છે આપણને, કરી તો નથી રહ્યા પણ કે ભાઈ પાણી જે પાકિસ્તાનનું છે તે મોટા ભાગ ઇન્ડિયા ઉપર ડિપેન્ડન્ટ રહે છે અને તેના માટે એ લોકોએ આટલી મોટી સંધિ કરેલી છે. અને એમાં જ્યારે કંઈ પણ તકલીફ પડે તો એ લોકો આઉટસાઇડ ઇન્ફ્લુઅન્સ લાવવાની પણ ઘણીવાર એમણે કોશિશ કરી છે. પણ આ વખતે જે ભારત સરકારનું જે મક્કમ આમાં એક મનોબળ હતું જ કે ના ભાઈ નહીં એટલે નહીં, અને એના લીધે આવે ઉઠ્યું છે. અને હવે પાકિસ્તાનને ખબર પડી કે ભાઈ મારી હાલત ખરાબ થઈ રહી છે. જો ઓલરેડી એ યુદ્ધમાં હારી ગયું છે. બે ભલે ગમે એટલા જશ્ન મનાવતું હોય, કોઈ પણ મીડિયા ઉપર વાતો ફેરવતું હોય, એમ કહેતો કે ભાઈ અમે ડોક્ટરીન કરીશું ને આ યુદ્ધ તો અમારે માટે બહુ મોટો પેલો વિજય છે વગેરે વગેરે, પણ એ બધું ફેક છે. એક એક કરીને રોજ એક એક ન્યૂઝ બહાર આવી રહ્યા છે અને એક એક કરીને એના જેટલા બી જુઠ્ઠાણાઓ એને ફેરવાતા એ બધામાં એ હવે ફસાઈ રહ્યું છે. તો ફાઇનલી એને હવે લાગે છે કે જો પાણી બી નહીં મળે તો વગર યુદ્ધમાં તો તમે સંધિ કરી લીધી, યુદ્ધ ચલો તમે બંધ કરી દીધું, યુદ્ધ હતું જ નહીં, આ તો ખાલી એક નાનકડો રિટાલિએશન પ્રોગ્રામ જ હતો, એ અમને બંધ કર્યો. પણ હવે આગળમાં જો પાણી બી નહીં આવે તો તે સપૂચું ખરાબ થઈ જવાનું છે. તો કન્ડિશન એને ભાન પડી છે. પણ મારો પર્સનલ વ્યૂ એવો છે કે હજુ બી આ વસ્તુનું ડિસિઝન ભારતે લેવું ના જોઈએ, મક્કમ રહેવું જોઈએ જ્યાં સુધી અમુક જે 2-4 આપણી સ્પેસિફિક ડિમાન્ડ છે કે તમે 100% ગેરંટી લો કે આજ પછી હિન્દુસ્તાનની અંદર એક પણ આતંકવાદી તમારે ત્યાંથી નહીં આવે, તમે કોઈ પણ આવું કોઈ કૃત્ય કરશો નહીં, ભારતની શાંતિ ધર્મ નિરપેક્ષતાને દોડાવવા માટે કોઈ કાર્ય કરશો નહીં. અને આ મારી પર્સનલ એક ડિમાન્ડ ઓલવેઝ રહી છે અને આઈ હોપ કે ગવર્મેન્ટ બી આ ડિમાન્ડ મૂકશે કે યુ શુડ નાઉ એલાઉ અ ટીમ ઓફ ઇન્ડિયન ઇન્વેસ્ટિગેટર્સ ટુ વિઝિટ POK એન્ડ સર્ટેન પ્લેસીસ ઇન પાકિસ્તાન ટુ ઇન્વેસ્ટિગેટ આ જે એટેક થયો એના જે લિંક જે પ્લેસીસમાં મળી રહ્યા છે એ જગ્યાએ જઈને અમને ઇન્વેસ્ટિગેશન માટે તમે રેડી થાવ અને હમણાં માણસોને ત્યાં જવા દો અને એમની સુરક્ષાની જવાબદારી લો. ત્યારે જ આપણે હવે થોડુંક પાકિસ્તાનને એટલું જ્યાં સુધી દબાઈશું નહીં ને ત્યાં સુધી આ ફરી પાછું ઊભું થવાની કોશિશ કરશે. અત્યારે ભલે હાથ જોડ્યું હોય પણ આ પાણી જેવું એને મળશે ને આ જ પાણીમાંથી કદાચ એ
ત્યાં આગળ ગાંજો ઉગાડશે કે ડ્રગ્સ ઉગાડશે અને પછી એના પાણી તો કન્સાઇનમેન્ટ મળવાનું જ મોકલવાનું નથી, ચાલુ આશીષજી. કરશે. પાણી મળવાનું હા, એટલે નથી. એ જે રિક્વેસ્ટ એને મોકલી છે કેમ પછી કે માનવાની નહીં, આપણે માની તો એ જ કરશે એ જે પાછું. આજીજીઓ થઈ રહી હતી એના જવાબ પણ ખૂબ જ કડકાઈથી આપ્યા છે કે સૌથી સ્પષ્ટ વાત કે લોહી અને પાણી એક સાથે ના વહી શકે. જ્યાં સુધી આતંકીઓ લોહી વહાવશે નિર્દોષોનું ત્યાં સુધી પાણી વહેવાનું નથી. એટલે પાણી માટે તો પાકિસ્તાને ભૂલી જવાનું છે. પણ દિનેશજીને સવાલ પૂછવો છે. દિનેશજી, આ પાકિસ્તાન જે કહે છે કે અમે પોતે ટેરરના વિક્ટિમ છીએ, આ એ જ પાકિસ્તાન છે જે કહે છે કે અમને આતંકવાદના કારણે ઘણી બધી સમસ્યા થઈ છે. એ જ પાકિસ્તાન IMF પાસેથી લોન લે છે આજીજી કરીને અને પછી શું આજે જાહેરાત કરે છે કે મસૂદ અઝહર કે જે UN ડેઝિગ્નેટેડ ટેરરિસ્ટ છે એને 14 કરોડની રાશિ આપશે. શાના માટે? જો એના માટે તો સૌથી પહેલાં હું એ કહેવા માગીશ કે પાકિસ્તાન અત્યારે જે કરી રહ્યું છે એની અંદર સૌથી પહેલાં પાકિસ્તાન, હું મારા ઓપિનિયન પ્રમાણે હું કહું પાકિસ્તાન ઇઝ નોટ એ કન્ટ્રી. આ એક કોઈ દેશ જ નથી કે જેનું એક કલ્ચર હોય અથવા જેની એક ફિલોસોફી હોય અથવા જેની એક પોલિસી હોય, એવું છે જ નહીં. એણે IMF પાસેથી જે $1 બિલિયનની ડોલરની લોન મળી છે એનું ધ્યાન આ લોકોને પાલવવા માટે જે એ લોકો કરી રહ્યા છે. અને જે પાણી છોડવાની વાત છે એમાં તો હું આશીષભાઈ સાથે સહેમત છું અને મને કોન્ફિડન્સ બી છે કે ગવર્મેન્ટ એમનો લેટર લખ્યો છે એની વિનવણી કરે છે, એનાથી પાણી છોડશે એવી કોઈ શક્યતાઓ નથી. એનું કારણ હું તમને કહી દઉં કે કાશ્મીર ઇસ્યુની અંદર આપણે એમની સાથે વાટાઘાટો બંધ કરેલી. આજે લગભગ 10 વર્ષથી આપણે એમની સાથે કોઈ વાટાઘાટો નથી કરી. ઘણી બધી જગ્યાથી ફોર્સ આવેલા, ઘણી બધી જગ્યાથી પ્રેશર આવેલું. મહેબૂબા મુફ્તી અને ઇવન ફારૂક અબ્દુલ્લા તે વખતે કહેતા હતા કે પાકિસ્તાન કે સાથ બાત કરની चाहिए. પણ એવો કોઈ એ બાબતમાં પ્રધાનમંત્રી મોદી સાહેબ બહુ જ મક્કમ છે કે વાત ના કરી તો ના જ કરી અને પછી આપણે છેવટે કાશ્મીરને આપણે આપણી રીતે મેનેજ પણ કરી લીધું અને 370 તે હટાવી દીધી. એટલે કે કહેવાનો મતલબ કે આ જોતાં અત્યાર સુધીનો જે નિર્ણયો છે અને જે ડિસિઝન્સ છે તે ફર્મ રહ્યા છે અને પાણી છોડવાની વાત તો અત્યારે ઊભી થતી જ નથી. એ પત્રો લખે છે. અત્યારે તમે એનું માણસની અંદર ચેન્જ તમે જુઓ. આ યુદ્ધ પછી જ્યારે પહેલી વખત આપણે પાણી બંધ કર્યું હતું ત્યારે પાકિસ્તાન આપણને એવી ધમકી આપી કે સ્ટોપિંગ વોટર વી વિલ કન્સિડર એઝ એન એક્ટ ઓફ વોર. બરાબર છે. એમણે શરૂઆતમાં કહ્યું કે પાણી બંધ કરવું એને અમે એક્ટ ઓફ વોર કન્સિડર કરીશું અને એ પ્રમાણે અમે યુદ્ધ ચાલુ કરી દઈશું, એટલે સુધીની ધમકી હતી. આજે એ પત્ર લખીને આપણને વિનવણી કરે છે. બીજું જે આપણે કહ્યું કે ભાઈ દે આર ઓલ્સો વિક્ટીમ ઓફ ધ ટેરરિઝમ, તો એને માટે એ લોકો જવાબદાર છે ને. ઇફ દે આર ધ વિક્ટીમ ઇટ ઇઝ ધેર મિસમેનેજમેન્ટ. એમને ત્યાં અને કહે છે કે કાંટો કો કભી ચૂભના સિખા નહીં જાતા. કાંટા તમે પેદા કરશો તો એ તમને પણ વાગવાના જ છે, બીજાને વાગશે પછીની વાત છે. યુ ટેક ધ કેસ ઓફ તાલિબાન, કે અફઘાનિસ્તાનની અંદર તાલિબાનને ઊભા કરનારને બધા અમેરિકનો જ હતા અને અમેરિકનોને જ એમણે ત્યાંથી ભગાડ્યા. એટલે પાકિસ્તાન જે કંઈ કરી રહ્યું છે એ પોતાના કર્મોનું ફળ ભોગવી રહ્યું છે. અને અત્યારે પણ આપણે તમે ગઈકાલે બી મેં કહ્યું હતું કે થોડો સમય તમે જેને ખબર છે કે ઓસામા બિન લાદેન ત્યાંથી મળી આવ્યો હતો. અમેરિકામાં જે અત્યાર સુધીનો જે સૌથી મોટો આતંકવાદી હુમલો થયો હતો એ પાકિસ્તાનની ધરતી પર એનું પ્લાન ત્યાંનો બન્યો હતો. એ ખબર હોવા છતાં વારંવાર આવી આતંકવાદી ગતિવિધિને અંજામ આપે છે, એ લોકોને પાળે છે, પોષે છે. છતાં પણ જ્યારે આ રીતે મૌલાના મસૂદ અઝહરના પરિવારને એને 14 કરોડ આપવામાં આવતા હોય, એક પણ લોકો કશું બોલવા તૈયાર નથી. કેમ? હું એ તમને કહેવા માંગુ છું કે પાકિસ્તાન વિલ ફોલ ઓફ ઇટ્સ ઓન વેટ. એ પોતાના એનું કારણ છે કે એનું ધ્યાન ડેવલપમેન્ટ તરફ કે લોકોના ભલા તરફ તો છે જ નહીં. એ લોકોનું ધ્યાન જ હતું. અને એક બીજી વસ્તુ છે કે અમેરિકા આવું કેમ કરે છે. આપણે ટેક ધ કેસ ઓફ ચાઇના અને અમેરિકા. ચાઇના અને અમેરિકા આમ તો જોવા જઈએ તો દુશ્મન દેશો છે, પણ બંનેને પાકિસ્તાનની જરૂર છે. બંને પાકિસ્તાનને પંપાળે છે. બરાબર છે. કારણ કે એમને માટે એક પાકિસ્તાનની વેલ્યુ એક કૂતરાથી વધારે નથી, એમ પાડેલા કૂતરાથી વધારે નથી. કારણ કે એમને એમનું લોકેશનને રક્ષણ કરવા માટે એક બેઝ માટે એનો ઉપયોગ કરી રહ્યા છે અને એ પાકિસ્તાન સમજતું નથી. અચ્છા, પાકિસ્તાન સમજે બી છે. પાકિસ્તાન કોઈ પણ ગલીની અંદર આપણે જુઓ કે એક ગુંડા રહેતા હોય, એ ગુંડાઓને ખબર છે કે મને પાલવનાર કોઈ છે અને મારી જરૂર કોઈને પડશે અને એની મજા પણ લઈ રહ્યું છે.
પાકિસ્તાનને ખબર છે કે ચાઇનાને આપણને સપોર્ટ આપ્યા વગર છૂટકો નથી અને અમેરિકાને બી સપોર્ટ આપ્યા વગર છૂટકો નથી. આપે જે રીતે કહ્યું કે અમેરિકા જ્યારે બિન લાદેન ત્યાં 6 વર્ષથી છુપાયેલો હતો એ ત્યાંથી જ પકડાયો છે. એથી વધારે બીજું પ્રૂફ હોઈ શું શકે એમ. અને એ આજની વાત નથી, એ તો આજે 4 વર્ષ થઈ 5 વર્ષ પહેલાંની વાત છે અને છતાં પણ એ લોકો સ્વીકારતા નથી. એટલે અમેરિકાની આ પોલિસી જે છે ને ડ્યુઅલ પોલિસી છે કે એમની કોઈ બીજો સવાલ મનનજી મારો તમને છે કે આજે પેરાડાઇમ શિફ્ટ જોવા મળ્યો છે અમેરિકાની પોલિસીમાં, કારણ કે તમે ડોનાલ્ડ ટ્રમ્પ જો પાકિસ્તાનને શક્તિશાળી રાષ્ટ્ર કહે છે, સિરિયા સાથે હાથ મિલાવવાની વાતો કરે છે. ગઈકાલે સમાચાર આવ્યા ઈરાન સાથે ન્યુક્લિયર ડીલ માટે પણ તે તૈયાર થઈ રહ્યા છે. ઉત્તર કોરિયા સાથે હાથ મિલાવી દીધો. ચાઇના જોડે જે ટ્રેડ વોર ચાલતો હતો એને પણ ન્યુટ્રલાઇઝ કરી નાખ્યું. આ આટલો મોટો જે પેરાડાઇમ શિફ્ટ જોવા મળ્યો, આવું જે આખું એકદમ જોરદાર 360 ડિગ્રી ટર્ન આવ્યો છે અમેરિકાની પોલિસીમાં, એના પર પણ ભારતે નજર રાખવી પડશે. ડોનાલ્ડ ટ્રમ્પ છે ને એમના પર હવે અમેરિકામાં કોઈ ભરોસો મૂકતું નથી. એ આજે એક વાત કરે છે, બીજે દિવસે બીજી વાત કરે છે અને એવું લાગે કે છે ને એ માણસ નો કોઈ મેન્ટલ સ્ટેબિલિટીના કંઈક પ્રોબ્લેમ છે. બિકોઝ ભારત અને જ્યારે પાકિસ્તાનના ડીજીએમઓએ સામેથી ભારતને ફોન કર્યો અને કહ્યું કે એ લોકોને સીઝફાયર કરાવો તમે, એની કારણ એવું હતું કે ભાઈ ભારતે જે પાકિસ્તાનને છેક રાવલપિંડીમાં જઈને જ્યારે આપણે સ્ટ્રાઇક કરી એટલે પાકિસ્તાનનો પ્રધાનમંત્રી અને પાકિસ્તાનના એના સેના પ્રમુખ અસીમ મુનીર એ બંને ડરીને છુપાઈને બંકરમાં જતા રહ્યા હતા. આપણે જે એમનો મુશફ એરબેઝ જે સરોગધામાં આવેલો છે, પહેલાં સરોગધા એરબેઝ તરીકે ઓળખાતો અમારા સમયમાં, તો એ સરોગધા એરબેઝને જ્યારે આપણે ટાર્ગેટ કર્યો તો સરોગધા એરબેઝથી કેવળ 20 કિલોમીટર દૂર પાકિસ્તાનની ન્યુક્લિયર ફેસિલિટી આવેલી છે, બહુ ઇનફેમસ કિરાના હિલ્સ, કે જેને એક સમયે ભારતના લક્ષ્યમાં હતી પણ ખરી, હજી પણ છે. એટલે એને આપણે સરોગધા એના મુશફ એરબેઝને જ્યારે ટાર્ગેટ કર્યો તો પાકિસ્તાન વધારે ગભરાયું અને એક એરબેઝની અંદર એની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમો નષ્ટ કરવા માંડ્યા. એટલી હદ સુધી કે એના પ્રાઇમ મિનિસ્ટરનું જે વિમાન હતું એ નૂર યાર ખાન એરબેઝ પર ઊભું હતું ને એની બાજુમાં જ જઈને આપણે સ્ટ્રાઇક કરી, પણ જાણી જોઈને એના વિમાનને ન તોડ્યું. એટલે પાકિસ્તાન ખરેખર એટલા બધા પ્રેશરમાં આવી ગયું કે આ લોકો અમને ચૂંટીને આવી રીતે હુમલો કરી રહ્યા છે અને જાણી જોઈને કેટલાક વીઆઈપી ટાર્ગેટ્સને છોડી રહ્યા છે. એનું એક રીઝન પણ હતું. ધેર વોઝ અ રીઝન કે આને કહેવાય લિમિટેડ વોર અંડર ધ ન્યુક્લિયર અમ્બ્રેલા. એમ બે દેશો જ્યારે ન્યુક્લિયર આર્મ્ડ હોય ત્યારે તમે એક લિમિટેડ વોર કરી શકો. એક ઓલ આઉટ વોર જે કરવા જઈએ તો વિશ્વમાં આર્માજેડનનો પ્રશ્ન ઊભો થાય, વર્લ્ડ વોરનો પ્રશ્ન ઊભો થાય અને બંને દેશો પાસે ન્યુક્લિયર આર્મ્સ છે એ આપણે ભૂલવું ન જોઈએ. એટલે ઇટ વોઝ અ ન્યુક્લિયર વોર અંડર ધી ન્યુક્લિયર અમ્બ્રેલા. એટલે પાકિસ્તાન તરફથી જે સીઝફાયરનો આવ્યો અને ભારતે કેટલેક અંશે ભારતના ડીજીએમઓએ કીધું કે અત્યારે લેટ અસ સી કે ભાઈ હવે આપણે 48 કલાક સુધી જોઈએ છે. એમાં ટ્રમ્પ ક્યાંથી આવ્યા? આશીષજી પણ કંઈક આમાં એડ કરવા માંગે છે. બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના જી બિલકુલ ટ્રમ્પ સાહેબનું કામકાજ, મેરે અંગને મેં તમારા ક્યાં કામ હે, આપણે એ પણ કહી દઈએ. એવી સ્થિતિ ટ્રમ્પ સાહેબનું કામકાજ જ એવું છે. બેગાની શાદી મેં અબ્દુલ્લા. બિલકુલ મનનજી, આશીષજી આમાં કંઈક એડ કરવા માંગે છે, એમને સાંભળી. જી ચોક્કસ. આજે આખો ઘટનાક્રમ ઘટી રહ્યો છે અને છેલ્લા 2-3 દિવસમાં જે અમેરિકાનું જે વલણ છે, આપણે માનીએ છીએ કે ટ્રમ્પ થોડોક વિચિત્ર છે, પણ મને એવું લાગે છે કે આ કન્ડિશનમાં ટ્રમ્પ થોડોક વધારે સ્માર્ટ સાબિત થઈ રહ્યો છે. એણે ચાઇના સાથે આખું જે બિઝનેસને લઈને જે આખી અડચણો ઊભી કરીને જે આખું માહોલ ઇકોનોમિક જે ડિસબેલેન્સ કરવાનું હતું, હવે એને ક્યાં ને ક્યાં એ ડિસબેલેન્સને એણે સેટલ કરવાનું છે. અને એ સેટલ કરવા માટે એક ચાઇનાની સામે 5 થી 7 કન્ટ્રીઓ મળી છે. જેમ આપણે હમણાં કીધું કે ભાઈ તુર્કી સાથે બિઝનેસ કરી રહ્યું છે, સિરિયા સાથે, ઈરાન સાથે, આફ્રિકન કન્ટ્રીઝ સાથે, ઇવન પાકિસ્તાન સાથે. તો જે એને ટ્રેડ ડેફિસિટ કે ટ્રેડ ઇસ્યુઝ ચાઇનામાં આવી રહ્યા હતા અને જે ચાઇનામાં એની પર એની સાથે એને જે બ્રેક લગાવ્યો, એ બ્રેકને અહીંયા ગાડી એ નલિફાઈ કરી રહ્યો છે, જેથી બેઝિકલી અમેરિકાની ઇકોનોમી પર બહુ અસર ના પડે ને એ જે રીતે ચાલી રહી છે એ કન્ટિન્યુઅસ ચાલતી રહે. સેકન્ડલી, આ જેટલી બી કન્ટ્રીઝ છે એ બધામાં સૌથી મોટું જે બિઝનેસ છે એ છે તમારો વેપન્સ બિઝનેસ. અને અમેરિકન ઇકોનોમીમાં મેક્સિમમ ઇન્કમ જે થાય છે એ થાય છે થ્રુ સેલ ઓફ ધ ડિફરન્ટ કાઇન્ડ ઓફ વેપન્સ, એરક્રાફ્ટ, ફાયર પાવર, ટેન્ક્સ, જે બી તમે ગણો હોય. બેઝિકલી આખો હથિયારોનો ધંધો છે. તો એ માણસે બહુ જ વ્યવસ્થિત રીતે આ જે કન્ફ્લિક્ટ થઈ છે એનો ફાયદો ઉઠાવીને પોતાના માટે એક બજાર ઊભું કરવાની કોશિશ કરી રહ્યું છે અમેરિકા.
અને મને લાગે છે કે ટ્રમ્પ એમાં ઘણા અંશે સફળ થઈ રહ્યો છે અત્યારે હાલ જોવા જઈએ તો. બિલકુલ દિનેશજી, મારે તમારું આંકલન એ લેવું છે, કારણ કે એક અત્યારે ચર્ચા સોશિયલ મીડિયાથી લઈ તમામ જગ્યાએ ચાલી રહી છે કે બોયકોટ તુર્કી, બોયકોટ અઝરબૈજાન, એનો આખી જે આર્થિક સિસ્ટમ છે એને તમે તહેસ નહેસ કરી નાખો. પરંતુ એક સમયે જે તુર્કીમાં આપણા એમ્બેસેડર તરીકે જે કામગીરી બજાવી ચૂક્યા છે, એમનું કહેવું છે કે આ તુર્કી એ તો જે પાકિસ્તાન એનું એક તેનું ગ્રાહક છે, એ કઈ ફ્રીમાં નથી, ગિફ્ટ નથી આપતું. તુર્કી એ એને પાકિસ્તાનને જે આપે છે, જે પણ એને મશીનરી હોય કે પછી ડ્રોન આપે છે કે જહાજ મોકલે છે, તેના પૈસા લેવામાં આવે છે. આપણે એમને તે ન જોવું જોઈએ. આપનો શું આમાં ટેક છે? આપણે માલદીવ સાથે થોડોક જ્યારે પ્રોબ્લેમ થયો હતો ત્યારે આપણે ત્યાં ટુરિઝમ બંધ કરી દીધું હતું, અને અત્યારે જોયું કે આપણા લોકોએ, આપણા જે ભારતીયો છે એમણે 15,000 લગભગ કેન્સલેશન કર્યા છે. એટલે એની સામે વિરોધ તો ચાલુ થઈ ગયો છે, પણ તુર્કીને એટલી ઇમ્પોર્ટન્ટ હું એટલું આપવા માગતો નથી અત્યારે, કારણ કે બેના બિઝનેસ ચાલી રહ્યા છે. અને તુર્કી એ જે એને ડ્રોન ને બધું સપ્લાય કરવું છે કે કેવી રીતે બહુ સક્સેસફુલ કે એવું ગયું નથી. એનું જે જહાજ પણ ત્યાંથી નીકળ્યું હતું એને પણ ભારતીય નેવી એને પાછું ખદેડી દીધું છે. હું અહીંયા એક વસ્તુ ખાલી પેલું જે આશીષભાઈ કહ્યું એ પ્રમાણે ટ્રમ્પ વિશે કહેવા માંગીશ. બનન સાહેબે પણ વાત કરી કે ટ્રમ્પની છે ને એ મેન્ટલ સ્ટેબિલિટી અથવા તો એની પોલિસીની અંદર સ્ટેબિલિટી નથી. એમ તમે ખ્યાલ હોય તો જ્યારે ટ્રમ્પ જીતીને આવ્યા અને જીત્યા પછી હજુ 2-3 મહિના બાકી હતા, જો બાઇડન વોઝ ઓલરેડી ઇન ધ ચેર, અને તે વખતે રશિયા અને યુક્રેનની વોર બંધ કરવા માટે મધ્યસ્થી એમણે કરેલી એમ. અને એમણે તે વખત ડિક્લેર કરી દીધું કે રશિયા આપણા માટે જેવી રીતે ડિક્લેર કર્યું, રશિયા અને આ બેની વચ્ચે હવે હું સીઝફાયર કરાવી દઈશ અને આ યુદ્ધ બંધ કરાવી દઈશ, અને પુતિન મારા ફ્રેન્ડ છે, અને આવી બધી એણે કેટલી વાતો ઠોકેલી. અને ત્યાર પછી પુતિને એને જરાય મચક નથી આપીને પુતિને પહેલાં એગ્રી બી કર્યું, અને પછી ધીરે ધીરે જે શરતો મૂકવા માંડી એમના પછી ટ્રમ્પ હેઝ બેક ડાઉન. અને તમને ખ્યાલ હતો ટ્રમ્પની કોઈ એસ જ બહુ મોટી વેલ્યુ નથી એમ. એનું કારણ કે જેલેસ્કીને એણે બોલાવેલા, અને જેલેસ્કીએ ત્યાં આગળ ઝઘડો કરીને નીકળી ગયેલા. જેલેસ્કી જે અમેરિકા ઉપર ડિપેન્ડન્ટ છે, એણે ટ્રમ્પને ઇન્સલ્ટ કરીને ત્યાંથી નીકળી ગયેલા. અને ત્યાર પછી ઠીક છે, એણે પછી માફી માંગી, પણ ટ્રમ્પે બી એને પછી સપ્લાય કરવાનું ચાલુ કર્યું. આજ સુધી એ સંધિ કરાવી શક્યા નથી. બરાબર છે. એટલે ટ્રમ્પ જે કહે છે એની કોઈ વેલ્યુ નથી. હું એક નીચે કદાચ તમે બધાએ જાણતા જ હશો કે વ્હાઇટ હાઉસની અંદર એક ડિપ્લોમેટ છે જેણે રિઝાઇન કર્યું, અને રિઝાઇન કરવા માટે જે રીઝન આપ્યું છે તે રીઝન છે કે ટ્રમ્પ ટોક્સ ટુ મચ, કે ટ્રમ્પ એટલું બોલે છે કે હું કંટાળી ગયો છે અને આઈ એમ રિઝાઇનિંગ. આ રીતની એની સ્થિતિ છે. આખો દિવસ એ વાતો કરે છે. આપણને એમ કહે છે કે ધમકી આપીને આ બંને દેશોને મેં સીઝ ફાયર કરાવી. ડુ યુ થિંક દેટ જે અમેરિકા, જે ઇન્ડિયા તે વખતે આપણને ફ્યુલ લેવા માટે એણે કહ્યું હતું કે અમે ઇવન S4 ખરીદવા માટે બી એણે S400 આપણે જે ખરીદ્યું એના માટે બી આપણે ધમકી આપી હતી કે અમે આ વસ્તુ એલાઉડ નહીં કરીએ, અને આપણે ખરીદી લીધું છે. શું કરી શકે આપણને? અને તે જ રીતે ફ્યુલ જ્યારે આપણે રશિયા પાસે ખરીદતા હતા, બરાબર, જ્યારે એણે આ યુદ્ધ ચાલુ થયું ત્યારે એમણે કહ્યું કે ડોન્ટ બાય ફ્યુલ ફ્રોમ રશિયા. તે વખતે આપણે એ વાત તો બરાબર છે, પરંતુ અત્યારે હવા ચાલી રહી છે કે અઝરબૈજાનનો વિરોધ કરો, તુર્કીનો વિરોધ કરો. અને મનનજી, આજે દિવસભરના જોરદાર સમાચાર જોવા મળ્યા કે ભાઈ સફરજનની આયાત બંધ કરી દો, આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ત્યાં ન જાય, વેબ સિરીઝ બધું અટકાવી દો. આપણા જે ઉદયપુરના જે વેપારીઓ છે એમણે પણ એ જ સૂર અપનાવ્યો. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પણ એ જ કહ્યું. અત્યારે એક હવા ચાલી છે, એને કેવી રીતે આપણે જવાબ આપવો જોઈએ? બીજા સૂત્રો તરફથી સમાચાર એ મળ્યા છે કે જે ડ્રોન આવી રહ્યા હતા તુર્કીના, એમાં તુર્કીના ડ્રોન ઓપરેટર પણ હતા. એટલે કે શું એ શક્યતા આપણે જોઈ શકીએ કે તુર્કી તરફથી આ યુદ્ધની પરિસ્થિતિ દરમિયાન તેમણે માણસો, તેમની સેનાના જવાનો મોકલ્યા હોય તો પછી એને આપણે જવાબ આપવો જરૂરી છે. જી, આપણા ગુપ્તચર તંત્ર તરફથી કન્ફર્મ રિપોર્ટ મળ્યા છે કે તુર્કીએ એના વાયાતકાર ડ્રોન્સના 2 ઓપરેટર્સ પાકિસ્તાનમાં મોકલ્યા હતા, જેમણે ભારત વિરુદ્ધની લડાઈમાં ભાગ ભજવ્યો હતો. એટલે તુર્કીએ દુશ્મન તરીકેનું કામ કર્યું છે. એટલે ભારત ઓફિશિયલી તેની વિરુદ્ધ એક્શન લેવા જોઈએ, એક એને નોટિસ, ડિપ્લોમેટિક નોટિસ જવી જોઈએ, અને કારણ બતાવની નોટિસ જવી જોઈએ. બીજી તરફ જો પાવર ઓફ પીપલ છે, સોશિયલ મીડિયામાં જમાનામાં લોકો પાસે પાવર છે. હેશટેગ્સ વાયરલ થઈ રહી છે, બોયકોટ તુર્કી, બોયકોટ અઝરબૈજાન.
અને બહુ બહુ રાઇટફુલી વાયરલ થઈ રહી છે. લોકોને અવેરનેસ છે. આજે ભારતની અંદર તમે જુઓ વિરોધ પક્ષમાં કેટલાક મૂર્ખ નેતાઓએ પાછું બોલવાનું શરૂ કર્યું છે ભારતના મિલિટરી એક્શન્સને ક્વેશ્ચન કરવાનું. બાકી આજે મેં આપણા જમ્મુ કાશ્મીરના વડાપ્રધાન જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી નો અબ્દુલ્લાનો એનો ઇન્ટરવ્યૂ જોયો અને મેં જોયું કે એમને જ્યારે પૂછવામાં આવ્યું ને કે ભારતે જે મિલિટરી એક્શન્સ કર્યા છે એ બાબતે તમારે કંઈ પૂછવું જોઈએ, એમાં કંઈ પૂછવા જેવું ક્યાં છે? ભારતે જે કર્યું બરોબર કર્યું છે. એટલે ભારતની અંદર અત્યારે ભારતે જે મિલિટરી એક્શન પાકિસ્તાન વિરુદ્ધ લીધા છે એમાં આખું સંપૂર્ણ ભારત ઇરેસ્પેક્ટિવ ઓફ રિલિજન, એટલે કોઈ ધર્મ, જાતિ કે પછી પોલિટિકલ લીનિંગ્સ ગમે તે હોય, બધા એક થઈને ઊભા છે. તમે આજે શશી થરૂરને સાંભળો, આજે તમે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રીને સાંભળો, આ બધા એક થઈને ઊભા છે. આજે કોઈ વિરોધમાં નથી, કોઈ વિરોધ પક્ષે નથી. તો આવે સમયે ભારત આખું જ્યારે એક થઈને ઊભું હોય ત્યારે આ બધો સોશિયલ મીડિયાનો પાવર છે. લોકોને ખબર છે, આ બધા હવે મોટા નેતાઓને ખબર પડી છે કે લોકો રસ્તા નીકળશે તો લોકો મારવાના છે. કેમ કે તમે જો દેશ વિરુદ્ધની કાર્યવાહી કરશો તો કોઈ સાખી નહીં લે. એટલે જો તુર્કી અને અઝરબૈજાન જેવા દેશો એ મચ્છર જેવા દેશો ભારત વિરુદ્ધ કાર્યવાહી કરે, ભારત વિરુદ્ધ ડ્રોન મોકલે, અને તુર્કીના બેડકાર ડ્રોન્સ, એની બેડકાર કંપનીની બહુ મોટી મોટી વાતો થઈ, પણ અઝરબૈજાનને પેલો નાગાર્નો કારાબાખ વાળી જે લડાઈ થઈ એની અંદર એ ડ્રોન બહુ ચાલ્યું અને ત્યાં મોટી મોટી વાતો થઈ હતી. બાકી હકીકતે જ્યારે એરસ્પેસ કન્ફ્લિક્ટેડ હોય, જ્યારે એરસ્પેસના ડોમિનન્સની વાત ચાલતી હોય ને ભારતના જેવા સુપિરિયર વેપન્સ હોય, ત્યારે આ ડ્રોન્સ ક્યાંય કામના નથી આવતા, ન કંઈ ચાલે છે. એ આપણે સાબિત કરી બતાવ્યું. અને મલ્ટિપલ રીતે જુઓ, તુર્કીને બોયકોટ કરી રહ્યા છે તો સાચી વાત છે, પણ તુર્કીના ડ્રોનનો પણ આપણે સખત રીતે બોયકોટ કર્યો. તુર્કીના ડ્રોનને એક તો તમે કાઇનેટિક રીતે, એટલે કે એને એંગેજ કરીને ડાયરેક્ટ હિટ કરીને માર્યા અને પાડી દીધા. બીજું નોન કાઇનેટિક, એટલે એના ડ્રોનની ફ્રીક્વન્સી જામ કરી અને ડ્રોનને નીચે પાડી દીધા. એટલે ભારત એમ કહી શકાય કે એના તુર્કીનો બાયકોટ ભારતીય સેના તો કરી ચૂકી છે. તુર્કીએ ભલે એના સૈનિકો મોકલ્યા હોય, એના ડ્રોન ઓપરેટર્સ મોકલ્યા હોય, પણ એ બાબત હવે આખા ભારતને ખબર પડી છે. અને ભારતના આમ લોકો સરકાર શું કરશે, સરકારના જે નિયમો પ્રમાણે એને નોટિસીસ મોકલશે, એની પાસે જવાબ માગશે. અને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના આપણે મેમ્બર છીએ, એટલે એના નિયમ પ્રમાણે જે કંઈ થતું હશે એ ભલે કરે. પણ ભારત તરફથી અને ભારતના એક આમ નાગરિક તરીકે હું કહું છું કે આજ પછી કોઈ સપનામાં પણ હું તુર્કી જવાનું ન વિચારીશ, ન તુર્કીના કોઈ સામાનનો કે કોઈ સેવાઓનો ઉપયોગ કરીશ. ઓકે મનનજી, હવે આગળનો સવાલ જે છે આશીષજીને પૂછવો છે મારે. હમણાં જે એક ચર્ચા થઈ રહી હતી, આપણે ડોનાલ્ડ ટ્રમ્પ જે કરી રહ્યા છે સાઉદી અરબમાં જઈને, એમાં એક જે એનું પગલું છે, ખુદ એને ત્યાંના જે નિષ્ણાંતો છે યુએસના અને ત્યાંની જે થિંક ટેન્ક છે એ પણ શોકમાં છે કે જે સિરિયાના જે અત્યારના વડા છે, અંતરિમ વડા છે અહેમદ અલ શરા, કે જેના ઉપર યુએસએ તે કરોડો રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે, એ અહેમદ અલ શરા સાથે ટ્રમ્પ મળે છે, ભેટે છે, એની સાથે ચર્ચા કરે છે, સેન્કશન હટાવી લે છે સિરિયા પરના. આ ઘટનાક્રમ, કેમ કે સિરિયા પોતે ગૃહયુદ્ધની સ્થિતિમાંથી અત્યારે પસાર થઈ રહ્યું છે, આ ઘટનાક્રમને કોઈ રીતે એમ જોઈ શકાય કે અહીંયાથી આતંકની એક આખી લિંક વાયા પાકિસ્તાન ભારતને નુકસાન કરી શકે? હાલ એવું કોઈ ડાયરેક્ટ કનેક્શન દેખાતું નથી, કારણ કે સિરિયા તમે જો ઠીક છે, અર્લિયર જ્યારે આખું ઇસ્લામિક એની પર આવ્યું એના પહેલાં સિરિયા વોઝ મોર ઓર લેસ અ ક્રિશ્ચન, ત્યાં સારું એવું ડોમિનન્સ હતું સિરિયામાં. અને પછી આ આખું જે કન્વર્ટ થતાં આઈએસઆઈએસ બન્યું ને બધું ખતમ થઈ ગયું, બરબાદ થઈ ગયું, એ સેકન્ડરી પોઈન્ટ ઉપર આવી. હજુ બી સિરિયાના લોકો, મને એવું લાગે છે કે ટ્રમ્પનો ખાલી એક જ મકસદ છે કે મારે મારો ધંધો વધારવાનો છે, મારે મારા ઇકોનોમીને રન કરતી રાખવાની છે, ને એના માટે કશું બી કરશે. પેલું કહેવાય ને કે ભાઈ એ પૈસા માટે કંઈ પણ કરશે એ રીતનો માણસ છે. રિલાયબલ નથી, પણ એને તમે પૈસો બતાવશો તો એ તમારો બી ભાઈબંધ બનશે, અને જે પૈસો બતાવશે એનો ભાઈબંધ બનશે. તો એ આ વસ્તુ એ કરી રહ્યો છે. આજે એણે સાઉદી સાથે જે ડીલ કરી એમાં બી એણે શસ્ત્રોની ડીલ કરી, બીજી બી ઘણી બધી ડીલ કરી. લગભગ એવું કહેવાય 124 અબજ ડોલરની ડીલ કરી. એક્ઝેક્ટ ફિગર તો ખબર નહીં હોય જે બહાર આવે ત્યારે. એટલે ઇટ્સ અ વેરી બિગ એમાઉન્ટ, એમ બહુ મોટું એમાઉન્ટની ડીલ એને કરી છે. હવે સાઉદી અરબ એટલું નાની કન્ટ્રી, એટ ધ એન્ડ ઓફ ધ ડે યુએસને તો શસ્ત્રો જ વેચવા છે, ગમે તેમ કરી. હા એક્ઝેક્ટલી. એટલે હવે ત્યાં એ લડાવવા માટે, પોતાની ઇકોનોમીને ફેવર કરવા માટે આ વસ્તુ એ ત્યાં કરી રહ્યું છે. અને મને તો હવે એવું બી કદાચ બહુ આશ્ચર્ય નહીં થાય જ્યારે એમ કહેશે કે ભાઈ અમે તુર્કીને પણ અમારો સામાન વેચવાના છે ને અમે અઝરબૈજાનને પણ અમારો સામાન વેચવાના છે. કારણ કે આ બે વસ્તુમાં એવી છે કે જ્યાં સુધી ઇન્ડિયાનો કન્સર્ન છે, ઇન્ડિયા ઇઝ હેવિંગ અ ટ્રેડ સરપ્લસ રિલેશન વિથ બોથ ધ કન્ટ્રીઝ, રાઈટ. આપણે ત્યાં ટ્રેડ ડેફિસિટમાં નથી. અને તુર્કી અને અઝરબૈજાન બહુ નાના કન્ટ્રી છે, એને પૈસાની જરૂર છે,
પાકિસ્તાને એને પૈસા આપ્યા તો એને માલ સપ્લાય કર્યો, ઓકે ફાઇન, કોઈ વાંધો નથી. એણે ભૂલ ત્યાં કરી કે એણે ઇન્ડિયાને ઇન્ફોર્મ કરાવી દીધું હતું, ચાહે ડાયરેક્ટલી ચાહે ઇનડાયરેક્ટલી, કે ભાઈ પાકિસ્તાન અમારી પાસેથી આ સામાન ખરીદી રહ્યું છે અને વી આર જસ્ટ ગિવિંગ યુ પ્રાયર ઇન્ફોર્મેશન, રાઈટ. હવે બીજી વસ્તુ, તુર્કીનું તો ખતમ થઈ ગયું, હવે એના ડ્રોન તો આપણે ધનાધન તોડી પાડ્યા. તો એવું કહેવાય છે કે ભાઈ યુક્રેન પણ રશિયા સામે લડવા માટે આના ડ્રોન વાપરતું હતું. તો હવે આખી એના ડ્રોનની જે ઇમ્પ્રેશન હતી કે એના ડ્રોનનું જે સુપિરિયરિટી જે કહેવાતી હતી એ તો ભારતે મિટ્ટીમાં મિલાવી દીધી છે. તો હવે ફરી આ વસ્તુ ખરીદતા પહેલાં હરેક કોઈ વિચાર કરશે કે ભાઈ આના ડ્રોન લેવા કે ના લેવા. તો એ રીતે એનો બિઝનેસ ખતમ થવાનો છે. 6 મહિના પછી કદાચ તમને જાણવા મળશે કે એની ડ્રોન ઇન્ડસ્ટ્રીમાં ઘણો ઘટાડો આવી ગયો છે. તો થિંગ ઇઝ હવે એ જોવાનું છે કે એ ઇન્ડસ્ટ્રીને ઊભી કરવા માટે શું પાછો અમેરિકા વચ્ચે ઘૂસે છે. બીજું, અને સાહેબ આજે ઓપરેશન સિંદૂરને લઈ જોરદાર ખુલાસો એ પણ થયો. દિનેશજી, મનનજી, આશીષજી, આપને પણ આનંદ હશે, કારણ કે આપણે એવું કહેવામાં આવ્યું કે જ્યારે એ એટેક થઈ રહ્યો હતો ત્યારે આપણે 10 થી 15 મિનિટ સુધી પાકિસ્તાનની જે તમામ એર ડિફેન્સ સિસ્ટમ છે એને આપણે જામ કરી નાખી હતી. બીજી મહત્વની બાબત, ઇસરોના ચેરમેન છે એમના તરફથી એવું કહેવામાં આવ્યું કે રાઉન્ડ ધી ક્લોક આપણે 10 એક સાથે સેટેલાઇટ છે, 7000 કિલોમીટરનો જે સમુદ્રી વિસ્તાર છે એનું પણ સતત પેટ્રોલિંગ થતું હતું, સતત નજર રાખવામાં આવતી, અને એના કારણે જ એક પણ એમનું ડ્રોન, એક પણ એમની મિસાઇલ ભારતીય સીમામાં ન ઘૂસી શકી. દિનેશજી, મનનજી, આ અંગે આપ કશું કહેવા માંગતા હતો, કારણ કે ઓપરેશન સિંદૂર અને બીજી મહત્વની બાબત એ પણ તમને કહી દઉં, જ્યારે આપણે એમના એરબેઝ પર એટેક કરી રહ્યા હતા, પાકિસ્તાનનું એક વીવીઆઈપી જેટ પણ નિશાના પર હતું, જો કે પછી આપણે મૂકી દીધું સાઈડમાં. જી, આપણે છે ને ત્રિપરિમાણીય ડોમિનન્સ મેન્ટેન કરી રહ્યા છે. ભારત આ યુદ્ધની અંદર, આ સંઘર્ષની અંદર દરેક પરિમાણમાં ટોપ નોચ હતા. આપણે ભારતે આપણી ડિફેન્સ અને ઓફેન્સિવ જે સિસ્ટમ્સ છે એ યુદ્ધ માટે જે તૈયાર કરી છે, પાકિસ્તાન વિરુદ્ધ લડવા માટે તૈયાર જ નથી કરી. એ તો મગતરું છે. ભારતે તૈયારી કરી છે ચાઇના વિરુદ્ધ સ્ટેન્ડ લેવા માટે. એટલે ભારતની જે ટોપ નોચ ડિફેન્સ સિસ્ટમ છે, પછી આપણા સેટેલાઇટ્સ છે, આપણી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે કે નૌસેનાની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે, આપણી જે લેયર્ડ ડિફેન્સ સિસ્ટમ જેને કહેવાય એર ડિફેન્સ સિસ્ટમ છે, આ બધું ઓવરઓલ પાકિસ્તાન ઉપર જે રીતે ગજબનું જે આપણે ડોમિનન્સ મેન્ટેન કર્યું હતું, અને જે આજે વાત કરીને કે એમના જે એમની એર ડિફેન્સ સિસ્ટમને જામ કરી દીધી, એમના રડારના સિગ્નલ્સને જામ કરી દીધા. તમને યાદ હોય તો આ સંઘર્ષ શરૂ થયો એની પહેલાં જ આપણે એની એ બાબતે ડિબેટ કરી હતી કે કઈ રીતે ભારતના જામર્સ જે છે એ લાઇન ઓફ કંટ્રોલ અને ઇન્ટરનેશનલ બોર્ડર્સ પર ઓલરેડી સિગ્નલ્સ, જીપીએસ સિગ્નલને જામ કરી રહ્યા છે. એટલે એ વાત તો બહાર આવી હતી, પણ એ વાતને લોકો ડિકોડ ન કરી શક્યા. પાકિસ્તાને, ત્યારે મેં આ જ વસ્તુ આપણી ચેનલ પર કીધી હતી કે પાકિસ્તાને જે જામર્સમાં ઉપયોગમાં લીધા છે, પાકિસ્તાને એવું નથી, જીપીએસ સિગ્નલ જામ કરવાની કોશિશ કરી હતી, પણ એની પાસે લિમિટેડ એબિલિટીઝ છે ને એને માટે એને ચીનના જામરનો ઉપયોગ કર્યો હતો. પણ ભારત પાસે પોતાની સિગ્નલ જામિંગની એબિલિટીઝ છે. રડાર કઈ રીતે કઈ ફ્રીક્વન્સી પર કામ કરે છે અને સામે કઈ ફ્રીક્વન્સીમાં સિગ્નલ મોકલવા, ને એ બધું સેટેલાઇટ દ્વારા, આપણા એવાક્સ દ્વારા. મનનજી, પાકિસ્તાનમાં અત્યારે બીજી રસપ્રદ બાબત એ થઈ રહી છે, જેની ન કરી શકાય. મનનજી, ભારત જે પણ કહી કે પાકિસ્તાન ક્યારે એનો સ્વીકાર કરતું જ નથી, પરંતુ પહેલી વાર એવું બન્યું છે કે આપણે ના પાડ્યા છે છતાં પણ એ લોકો કહે છે કે ના, આવું તો થયું જ છે. કિરાણા હિલ્સ, આપણી જે સેના છે એમણે ચોખ્ખું કહ્યું કે અમે ત્યાં કોઈ એટેક નથી કર્યો, અમારો ટાર્ગેટ હતો જ નહીં, છતાં પણ પાકિસ્તાનમાં એ લોકો એવા ડરી રહ્યા છે કે ના, તમે કિરાણા હિલ્સમાં એટેક કર્યો જ છે અને થોડું રેડિયેશન રિએક્શન ફેલાઈ રહ્યું છે. આવી બધી ચર્ચા પણ થઈ રહી છે. સરગોતાથી તો ખાસું દૂર છે કિરાણા હિલ્સ, છતાં પણ આવી આપણે ના પાડી ચોખ્ખી સાંઈ ઝોટકીને કે અમે કોઈ હુમલો નથી કર્યો, છતાં પણ પાકિસ્તાનમાં આના સમાચાર વહી રહ્યા છે. પાકિસ્તાન એક ફોલ્સ ફ્લેગ ઓપરેશન ચલાવી રહ્યું છે અને મિસઇન્ફોર્મેશનનું મોટું કેમ્પેન ચલાવી રહ્યું છે કે ન્યુક્લિયર રીક થયો છે. તમે જોશો તો અત્યારે એક્સ પર ન્યુક્લિયર રીક ટ્રેન્ડ કરી રહ્યું છે. આમાં કેટલીક આપણા પણ લોકોની ભૂલ છે. એ લોકો, જે લોકોને ન્યુક્લિયર અમ્બ્રેલાની અંદર લિમિટેડ વોર કેમ થાય એની સમજ નથી ને ભારત શું કર્યું એની સમજ નહોતી, એમણે સોશિયલ મીડિયાની અંદર આઈટી સેલે, કોણે કના આઈટી સેલે મારે બોલવું નથી, બધા સમજે છે, એના જોનારા પણ જોઈ રહ્યા છે કે જેને મિલિટરીની સાવ બુદ્ધિ નથી એ લોકો છે ને, એમણે સોશિયલ મીડિયામાં આવા ન્યૂઝ ઇન્ડિયામાં પણ વાયરલ કર્યા કે ભારતે પાકિસ્તાનની ન્યુક્લિયર સાઇટ ઉપર હુમલો કર્યો. સાહેબ, દુશ્મન દેશની ન્યુક્લિયર સાઇટ ઉપર હુમલો ન કરાય એવું ભારતને ખબર પડે, ભારતીય સેનાને ખબર પડે.
જ્યારે તમે તમારી કન્ફ્લિક્ટને તમે લિમિટેડ રાખવા માંગતા હો ત્યારે, કેમ કે ન્યુક્લિયર સાઇટ ઉપર તમે એની હુમલો કરો એટલે એને દે હેવ ગોટ ધ રાઇટ ટુ રિસ્પોન્ડ, અને રાઇટ ટુ રિસ્પોન્ડ એટલે નો ફર્સ્ટ સ્ટ્રાઇકની જ્યારે વાત હોય ને એ વાત ખતમ થઈ જાય અને દે વિલ સ્ટાર્ટ રિસ્પોન્ડિંગ. એટલે આવું ભારત કરે નહીં અને કોઈ સંજોગોમાં ન કરે. પાકિસ્તાન જે આ વાતને વહેતી કરી રહ્યું છે, આંતરરાષ્ટ્રીય સ્તરે ચગાવી રહ્યું છે, એક્સમાં ટ્રેન્ડિંગ કરાવી રહ્યું છે, ચારે બાજુ આર્ટિકલ્સ છપાઈ રહ્યા છે 2 દિવસથી, એનું રીઝન જ એ છે કે પાકિસ્તાન એમ કહેવા માગે છે કે ભારત બહુ અગ્રેસિવ રાષ્ટ્ર છે, જેના મિસાઇલ હુમલાથી અમારે ત્યાં ન્યુક્લિયર લીક થઈ ગયું છે અને કેટલાય લોકો ઘાયલ થયા છે, અને એક એવી આખું ફેક ઇન્ફોર્મેશનનું કેમ્પેન છે કે જે ભારતને મલાઈન કરવા માટે, ભારતની જે મિલિટરી જે માઇટ છે, ભારતે ઓપરેશન સિંદૂરમાં જે સફળતા મેળવી છે એને રોળવા માટે, એની તરફ છે ને એના ઉપર પાણીઢોળ કરવા માટે પાકિસ્તાન કરી રહ્યું છે. ભારતે એટલે જ ચોખ્ખા શબ્દોમાં આપણા એર ઓપરેશન્સ ઓફિસરે કહી દીધું હતું એર માર્શલે કે ભાઈ ભારતે કિરાના ન્યુક્લિયર સાઇટ્સ ઉપર કોઈ હુમલો નથી કર્યો. ત્યાં કોઈ ન્યુક્લિયર સાઇટ છે કે નહીં એવી પણ એમને પ્રશ્ન પૂછ્યો કે અમને તો ખબર નથી, અમે તો સરોગદા એટલે મુશફ એરબેઝ પર હુમલો કર્યો હતો. અને બટ નેચરલ છે, બધાને ખબર છે કે ત્યાંથી કિરાના હિલ્સ એ 20 કિલોમીટર દૂર છે, એટલે કે 20 કિલોમીટર દૂર, અને આપણા જેટલા અટેક્સ રહ્યા બધા લિમિટેડ વેમાં રહ્યા છે. આપણે ઓવરઓલ ભલે લોકો વાત કરી રહ્યા હોય, ઘણી જગ્યાએ એક્સેજરેશન કહ્યું, મેં કેટલીક જગ્યાએ એકર્સને ચેક પણ કર્યા કે વિનાશ સપોઝ આપણે એક હેંગર ઉપર બોમ્બ મારવો તો દુશ્મનને વોર્ન કરવા માટે કે હમ સબ દેખ રહે, બિગ બ્રધર ઇઝ વોચિંગ, તો એ હેંગર ઉપર માર્યો છે. આખો એરબેઝ આપણે ખતમ નથી કર્યો. આને ફરીવાર કહું છું કે આ સમજવા જેવું છે આપણે કે આ એક ન્યુક્લિયર હમલાની અંદર આપણે એક લિમિટેડ વોર લડ્યા છીએ જેમાં દુશ્મનને પાઠ બહુ મોટો ભણાવ્યો છે. એ તો ઉગાડા પડી જ રહ્યા છે અને એના પુરાવા આખું વિશ્વ આપી રહ્યું છે. એ વાત ઉપર મારે આવવું છે, પણ આશીષજી કંઈક ઉમેરવા માંગે છે આમાં. આશીષજી, મને કેવું લાગે છે આમાં કે જે રીતે પાકિસ્તાનની ઉપર કન્ટિન્યુઅસલી ઇન્ડિયા હાવી થઈ રહ્યું હતું અને દરેક પોઈન્ટ ઉપર એ લૂઝ કરી રહ્યું હતું, એનો ડ્રોન અટેક અનસક્સેસફુલ થતો હતો, એણે મિસાઇલથી કોશિશ કરી હતી એ બી અનસક્સેસફુલ થઈ, એ લોકો ફાઇટર જેટ લઈને આવ્યા એ બી અનસક્સેસફુલ થયા. તો કદાચ એવું બને, એક અનુમાન એવો છે કે પાકિસ્તાને એમ વિચાર્યું છે કે હવે આ બધું જઈ રહ્યું છે તો લેટ મી ટ્રાય માય લાસ્ટ વેપન, લેટ મી ટ્રાય માય ન્યુક્લિયર વેપન. અને એને એવું નથી કે તમે બટન દબાવ્યું ને ન્યુક્લિયર મિસાઇલ ફૂટી ગઈ. યુ નીડ અ સિરીઝ ઓફ સ્ટાર્ટિંગ પ્રોસિજર ફોર એક્ટિવેટિંગ ન્યુક્લિયર ડિવાઇસીસ ઓર ન્યુક્લિયર મિસાઇલ્સ. તો જ્યારે એવું બની શકે, જસ્ટ એક 1% ચાન્સીસ છે, કદાચ એનાથી બી ઓછા, કે દે વેર ટ્રાઇંગ ટુ ટેસ્ટ ધેર ન્યુક્લિયર મિસાઇલ્સ કે આ એક્ટિવેટ થાય છે કે નથી થતી, કે શું થાય છે. અને ત્યાં ગાડી એઝ ઇટ ઇઝ એમની ટેકનોલોજી બહુ સારી નથી, કંઈ માલ ફંક્શન થયું હોય એન્ડ ઇટ માઇટ હેવ ગોન ઇન ટુ સમ સોર્ટ ઓફ એક્સિડન્ટ ધેર, અને એના લીધે જ ત્યાં એમની ભૂલને લીધે ત્યાં કદાચ કઈ ઘટના ઘટી હોય અને આ રેડિયેશન લીક થયું હોય અને એને હવે આખું એ લોકો અને એમાં જે ભૂકંપના આંચકા આવે એની સાથે લિંક કરીને આ લોકો બતાવી રહ્યા છે. એટલે પાકિસ્તાન પોતાની બધા ઘટનાક્રમની વચ્ચે વડાપ્રધાન મોદી રાષ્ટ્રજોગ સંબોધનમાં એમ કહે કે કોઈ પણ ન્યુક્લિયર બ્લેકમેલને ભારત સાંખી નહીં લે. આ પણ એક વાક્યમાં ખૂબ મોટો સંદેશ હતો. મનનજી, આપ પણ કંઈક ઉમેરવા માંગો છો? જી, હું ન્યુક્લિયર બ્લેકમેલની વાત પર પાછો જવા માંગુ છું અને ટેકનિકલી સમજાવવા માંગુ છું કે પાકિસ્તાન પાસે ટેક્ટિકલ ન્યુક્લિયર વેપન્સ છે કે જે ભારતની આર્મીની ફોરવર્ડ થતી કોલમ્સ ઉપર એ લોકોની વાપરવાની ગણતરી છે. એટલે પાકિસ્તાન જુઓ, કોઈ પણ વોર હોય, કોઈ પણ યુદ્ધ કે સંઘર્ષ થાય તો એના એસ્કેલેશનના મેટ્રિક્સ હોય. એસ્કેલેશન મેટ્રિક્સમાં ગયા વિના સીધા જ પાકિસ્તાન પાસે કેમ કે સારી ક્વોલિટીના શસ્ત્રો નથી ને આપણે એની આખી એર ડિફેન્સ સિસ્ટમને ધ્વસ્ત કરી નાખી, એટલે એ એસ્કેલેશન મેટ્રિક કે કોઈ વસ્તુ સમજ્યા વિના સીધું જ ન્યુક્લિયર અમ્બ્રેલા ખોલવા માટે, સીધા મિસાઇલોને ન્યુક્લિયર મિસાઇલો વડે આપણી ઉપર હુમલો કરવા માટે પાકિસ્તાન એટલું બધું સજ્જ થઈ રહ્યું હતું, એટલું બધું થનગરી રહ્યું હતું કે એને માટે આખી આ એક ફોર્સ ફ્લેગ ઓપરેશન ચલાવ્યું છે અને આ થિયરી વહેતી મૂકી છે ન્યુક્લિયર લીકની. કોઈ પ્રકારે ક્યાંય લીક થયું નથી. સાવ ખોટી વાત છે. પાકિસ્તાને જે નાખી દેવા જેવી વાત છે. નહીં તો પાકિસ્તાને ઘણા બધા એરબેઝને આપણે નુકસાન પહોંચાડ્યું છે. પ્રધાનમંત્રી મોદી ગઈકાલે પહોંચ્યા હતા પંજાબ અને પછી બતાવી દીધું કે આ તમારું જૂઠ છે. હવે સમાચાર એ પણ છે દિનેશજી કે રક્ષા મંત્રી રાજનાથસિંહ પણ ભુજ આવવાના છે. એલઓસીમાં અલગ અલગ જગ્યાએ પણ તે પહોંચવાના છે. શું પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ કે પછી એ મૌલાના મુનીર હોય એમણે ત્યાં નૂર એરબેઝ પર ના જવું જોઈએ? ત્યાં જઈને તમે ત્યાં ઉભા રહો કે પછી ખાડા છે કે નહીં બધાને ખબર પડી જશે? પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર કે જે ચીફ ઓફ ધ આર્મી સ્ટાફને બધું ખબર જ છે કે કેટલું નુકસાન થયું છે. એમણે જવું બી જોઈએ. ગઈકાલે ખાલી એક વિડીયો અમને હોસ્પિટલમાં જે એમના ઘાયલ થયેલા છે એ જે સૈનિકો એને વિઝિટ કરતો વિડીયો બતાવ્યો હતો. પણ આવી બધી વસ્તુની એક્ટિવિટી એ બતાવતા નથી. અને બીજું કે
આપણા રક્ષામંત્રી કે પ્રાઇમ મિનિસ્ટર જે આપણા ડિફેન્સ ઇન્સ્ટોલેશન પર જાય છે અને સૈનિકોને જે પ્રોત્સાહિત કરે છે એ આજની વાત નથી. દર વખતે પ્રધાનમંત્રી કે આપણા રક્ષામંત્રી ઇવન દિવાળીથી લઈને હોળીથી લઈને બધું એમની સાથે સેલિબ્રેટ કરે છે. એટલે દેર ઇઝ નો કમ્પેરિઝન કે આપણા જે કરી રહ્યા છે એ લોકો કરે. એમની અંદર એવી કોઈ પણ જાતની બુદ્ધિ જ નથી. હું તમને 71નો એક દાખલો જ આપું છું કે 93,000 સોલ્જરને આપણે POW તરીકે રાખ્યા હતા ત્યારે જનરલ માણેકશા દુશ્મનના સોલ્જરને સાંજે મળવા નીકળ્યા હતા અને એમાં ઘણા બધા સોલ્જરને પૂછ્યું હતું કે ભાઈ તમને બરાબર ઇવન આપણા સૈનિકો નીચે સૂતા હતા અને એમના સૈનિકોને ખાટલાને પલંગ આપવામાં આવેલા એટલે સુધીની ફેસિલિટી જોઈ ત્યારે એક એમનો સૈનિક હતો જે કહે કે મારે માણેકશા સાથે હાથ મિલાવવા છે એમ. અને એણે કહ્યું કે વાય નોટ એમ. અને જનરલ માણેકશાહ એની સાથે હાથ મિલાવ્યા તો પેલો રડી પડ્યો ઓલમોસ્ટ. અને એણે કહ્યું કે અમારા કમાન્ડરો આવું કોઈ દિવસ કરતા નથી. આજે મને વિશ્વાસ થઈ ગયો કે ભારત કેમ જીત્યું છે. તમારા જેવા કમાન્ડરો છે એટલા માટે ભારત જીત્યું છે. એટલે આપણી આ કલ્ચર જે છે કે સૈનિકોનો ખ્યાલ રાખવાનો કે દેશનો ખ્યાલ રાખવાનો એ બધી વસ્તુમાં આપણે એમને કમ્પેરિઝન દેર ઇઝ નો કમ્પેરિઝન કે એવું કોઈ પણ વસ્તુ એ લોકો કરશે. આજે જ્યારે તમે પહેલો જ વસ્તુ જો કે જ્યારે એમને IMFમાંથી ફંડ મળ્યું છે તો પહેલાં જ ન્યૂઝ શું આવ્યા? કોઈ ડેવલપમેન્ટનો કોઈ પ્રોજેક્ટ લીધો હોય કે કંઈક મોંઘવારી ઓછી કરવાનો કોઈ પ્રોજેક્ટ લીધો હોય કે લોકોને ફાયદા માટેનો કોઈ પ્રોજેક્ટ લીધો હોય એવું નથી. પણ આપણે શું સાંભળીએ દિનેશજી, પાકિસ્તાન સાથે ફંડ આપવામાં આવે પાકિસ્તાનનો એ સ્વભાવ છે. એક જે વાત જે મિસ ઇન્ફોર્મેશન કેમ્પેઇનની જે વાત ચાલી રહી હતી, પાકિસ્તાન જે સતત કરી રહ્યું હતું પણ એમાં ક્યાંય એમને સફળતા નથી મળતી. પણ જે બે એનાલિસ્ટના જે રિપોર્ટ છે જે આખું વિશ્વ એને માને છે, એક તો ટોમ કૂપર કે જે ઓસ્ટ્રિયન વોર હિસ્ટોરિયન છે અને બીજા છે જોન સ્પેન્સર કે જે યુએસના વોર એક્સપર્ટ છે. આ બંને એક સંયુક્ત આર્ટિકલ લખ્યો ને એને કેટલીક લાઈન મારે ખાલી વાંચવી છે. એમણે લખ્યું કે એક સુનિયોજિત હુમલામાં ભારતીય દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં જૈશ-એ મોહમ્મદ, લશ્કરે તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના 9 આતંકવાદી કેમ્પોને નિશાન બનાવ્યા. આ 9 આતંકવાદી કેમ્પોમાં મુઝફ્ફરાબાદમાં સવાઈ નાલા કેમ્પ, સૈયદના બિલાલ કેમ્પ, કોટલીમાં ગુલપુર કેમ્પ, બિમ્બરમાં બરનાલા કેમ્પ, કોટલીમાં અબ્બાસ કેમ્પ, સિયાલકોટમાં સરજલ કેમ્પ, સિયાલકોટમાં મહેમૂના જોયા કેમ્પ, મુરિદકેમાં મરકઝે તૈયબા કેમ્પ અને બહાવલપુરમાં મરકઝે સુબહાનલ્લાહનો સમાવેશ થાય છે. ભારતે પોતાના લક્ષ્યોને સમજદારીપૂર્વક પસંદ કર્યા, ખાતરી કરી કે મિશન ફક્ત આતંકવાદી ઠેકાણાઓના નાશ કરવા પર કેન્દ્રિત છે. ધ્યેય સ્પષ્ટ હતો, મોટો સંઘર્ષ શરૂ કર્યા વિના દોષિતોને સજા આપવી. આ ઓપરેશનથી ભારતની લશ્કરી વ્યૂહરચનામાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું, જેના કારણે પાકિસ્તાન પર ઝડપી અને નિર્ણાયક વિજય થયો. આ આંતરરાષ્ટ્રીય સ્તરના એનાલિસ્ટ છે જેને ભારત સાથે કોઈ લેવા દેવા નથી. એ લોકો આખા વિશ્વના યુદ્ધને એનાલિસિસ કરતા હોય છે, એનાલાઇઝ કરતા હોય છે અને પછી એક આર્ટિકલ, એક રિપોર્ટ આપતા હોય છે. એમણે કહ્યું કે ભારતની ક્લિયર કટ વિક્ટરી થઈ. એટલે બધું સ્પષ્ટ જ છે. આમાં દીવા જેવું સ્પષ્ટ છે. આમાં ક્યાંય કોઈ બાબત એવી નથી કે જેને છુપાવવામાં આવતી હોય કે વધારે પડતી દર્શાવવામાં આવતી હોય. એટલે પાકિસ્તાન બધી રીતે પછડાયું છે વિકાસ, એના કારણે હવે હવાતિયા મારવાની સ્થિતિમાં છે. બિલકુલ, પાકિસ્તાન પછડાયેલું છે અને જે એના જે મદદ કરનાર જે તુર્કી અને અઝરબૈજાન છે, તુર્કી તરફથી પણ હવે ફરી એકવાર વિનંતી કરવામાં આવી છે કે આમાં આ કોન્ફ્લિક્ટમાં તુર્કીને કંઈ લેવા દેવા નથી. તમે આવો, અહીંયા તમારી પૂરતી સેફટીનું ધ્યાન રાખવામાં આવશે, તમને યોગ્ય વ્યવસ્થા પણ મળશે. આ આપણી સોફ્ટ પાવરનો તાકાત છે. આપણે જે એક સમય આપણા પ્રધાનમંત્રી ફક્ત દરિયા કિનારે બેસી ગયા હતા, એક ખુરશી ઢાળીને, અને પછી એ દેશની કેવી હાલત થઈ હતી એ જોયું હતું. ઘૂંટણે પડવા દિલ્હીમાં આવી ગયા હતા અને હવે તુર્કીની પણ એવી હાલત થવા જઈ રહી છે. એ આપણા દેશની સોફ્ટ પાવરે બતાવ્યું છે. અને જે પણ દેશ ભારત સામે સીધી રીતે કે પછી આડકતરી રીતે એ આંખો ખોલશે, કોઈ બી ચેષ્ટા કરશે તો એને આવો જ જવાબ આપવામાં આવશે. એ હવે દેશની જનતાએ નક્કી કરી લીધું છે. ને હવે આ નવું ભારત છે, એમાં વિપક્ષ કે પછી સત્તા પક્ષ, સેના, દરેકે દરેક એક નાગરિક ફક્ત ને ફક્ત ભારતીય છે એ પુરવાર કરી રહ્યું છે. અને હવે આ જે હવા ચાલી રહી છે એ ખૂબ જ સારું વાતાવરણ છે, સારી હવા છે. આવું જ વાતાવરણ દેશમાં રહેવું જોઈએ, એ પણ જરૂરી છે. આપ તમામ અમારી સાથે જોડાયા અને ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.
તો ઓપરેશન સિંદૂર પાર્ટ 2 આ એટલા માટે છે કારણ કે જે હવે ઇન્ટરનલી જે વોર ચાલી રહ્યું છે, એક બાદ એક પાકિસ્તાનને પછડાટ આપવાની હોય કે પછી એના સહયોગી મિત્રો, એને લઈને પણ જોરદાર ઘમાસાણ ચાલી જ રહ્યું છે. જે પણ એક બાદ એક અપડેટ્સ આવતા રહેશે, તમામ તમને આ જ પ્લેટફોર્મ પર મુદ્દાની વાતથી ગુજરાત ફર્સ્ટની આપણા સુધી પહોંચતા રહેશે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.